નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ। 5000 થી વધુ વિદ્યાર્થીઓએ રાખડીની વિશાળ માનવ આકૃતિ બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યા। ભાઈ બહેનના પવિત્ર સ્નેહના પર્વની અનોખી ઝાંખી કેવી રહી, જુઓ આ અહેવાલ। લીમખેડા સ્થિત શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને સ્નેહનું મહત્વ સમજાવવાનો હતો। આ ભવ્ય આયોજનનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ શાળાના 5000 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર થઈને બનાવવામાં આવેલી રાખડીની વિશાળ માનવ આકૃતિ રહી હતી। વિદ્યાર્થીઓએ અત્યંત ચોકસાઈ અને કલાત્મકતાથી આ વિશાળ આકૃતિ રજૂ કરી હતી, જેને નિહાળીને હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। માનવ આકૃતિની સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વને અનુરૂપ સુંદર સાંસ્કૃતિક નૃત્યો અને પ્રેરણાદાયી વક્તવ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને એકબીજાને રાખડી બાંધી હતી અને સમગ્ર શાળાનું વાતાવરણ આનંદ તથા ઉત્સાહથી ભરાઈ ગયું હતું। શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને સમગ્ર સ્ટાફના સચોટ માર્ગદર્શન હેઠળ તેમજ જહેમતથી આ સમગ્ર આયોજન ખૂબ જ સફળ અને યાદગાર સાબિત થયું હતું। આવા ભવ્ય આયોજનો દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના સાચા મૂલ્યો, સંસ્કાર અને પરસ્પર સન્માનની ભાવના વધુ દ્રઢ બને છે। આજ રોજ શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે રક્ષાબંધનની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે શાળાના લગભગ 5000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ રાખડીની વિશાળકાય માનવ આકૃતિ બનાવી હતી। કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ અને ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ ભરવાડ સાહેબ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને આ રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને આ આપણા ધાર્મિક તહેવારને ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉમંગપૂર્વક ઉજવવા માટેની શુભકામના પાઠવી હતી।